હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઝટપટ બની જાય તેવો કાચા ચોખાનો સોડા કે ઈનો વગર એકદમ જાળીદાર અને ક્રિસ્પી નાસ્તો. આ ફક્ત તમે 10 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો અને નાસ્તાનો સ્વાદ બમણો કરી દે તેવી ઇન્સ્ટન્ટ ચટણી પણ બનાવીશું. તો ચાલો ફટાફટ રેસિપી જોઈ લઈએ. આજનો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં અહીં એક બાઉલમાં 1 કપ ચોખા લેશું. ચોખા તમારા ઘરમાં જે પણ આવતા હોય એ ચોખાનો તમે ઉપયોગ કરી શકો. ચોખાને આ રીતે 2 થી 3 પાણીથી ધોઈને સાફ કરી લેવાના, જેથી તેનો બધો કચરો અલગ થઈ જાય. હવે તેમાં ફરી પાછું આ રીતે ચોખ્ખું પાણી ઉમેરી અને આપણે ચોખાને પલાળી દેશું. આ નાસ્તો બનાવવામાં આપણે ફક્ત ચોખાને અગાઉથી પલાળીને રાખવાની જ જરૂર હોય છે. જો તમારી પાસે વધારે સમય હોય તો તમે આખી રાત પણ તેને પલાળી શકો. મેં ફક્ત 2 કલાક માટે પલાળેલા હતા. 2 કલાક પછી ચોખાને જોઈએ તો ચોખા સરસ ફૂલી ગયા છે. ચોખાનો દાણો આ રીતે એકદમ સરસ પોચો થઈ ગયો છે. હવે આ રીતે એક મોટું મિક્સર જાર લેશું. ચોખાનું બધું પાણી નીતાળી અને ચોખાને આ રીતે મોટા મિક્સર જારમાં એકી સાથે બધા ઉમેરી દેવાના. પાણી ઉમેર્યા વગર ઢાંકણ ઢાંકી અને પહેલાં આપણે તેને પીસી લેશું. આ રીતે સરસ પીસાઈ જાય ત્યાર પછી આપણે તેમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરશું. પહેલાં આપણે પાણી નથી ઉમેરવાનું, નહીંતર ચોખા જરાય સારા નહીં પીસાય. હવે બેટર એકદમ સરસ સ્મૂથ થઈ જાય તેવું ઢાંકણ ઢાંકી અને ફરી પાછું આપણે પીસવાનું છે. તો અહીં તમે જોઈ શકશો ચોખાનું બેટર આ રીતે એકદમ સરસ પીસાઈ ગયું છે. ક્રીમ જેવું તે તૈયાર થઈ ગયું છે. આ બેટરને આપણે એકદમ પાતળું પણ નથી કરવાનું, તો માત્ર ચોખા પીસાય એટલું જ આપણે તેમાં પાણી ઉમેરવાનું છે. હવે તૈયાર કરેલા આ ચોખાના બેટરને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું. તો તમે જોઈ શકશો બેટર વધારે પડતું જાડું પણ નથી અને એકદમ પાતળું પણ નથી. હવે આ જ મિક્સર જારમાં મેં અહીં 3 નંગ બટેકા લીધા છે. બટેકાને બાફી તેની છાલ ઉતારી અને ઠંડા કરી લીધા છે અને ત્યાર પછી આપણે તેને મિક્સર જારમાં ઉમેરી અને પીસી લેવાના છે. બટેકા પીસવા માટે પણ આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરશું. આનાથી વધારે પાણી નથી ઉમેરવાનું અને ઢાંકણ ઢાંકી અને બટેકા પણ સરસ સ્મૂથ થઈ જાય તેવા તેને પીસી લેવાના. બટેકાની કોઈ પણ કટકી બાકી ન રહી જવી જોઈએ. બટેકાનું બેટર એક વખત ચમચીમાં લઈ અને ચેક કરી લેવાનું. જો એવું લાગે કે બટેકાની કોઈ મોટી કટકી બાકી રહી ગઈ છે તો 1-2 ચમચી જેટલું પાણી ઉમેરી અને ફરી પાછું તેને પીસી લેવાનું. હવે આ પીસેલા બટેકાને પણ આપણે જે આગળ ચોખા પીસીને રાખેલા હતા તેની સાથે ઉમેરી દેવાનું. હવે બંને વસ્તુને હાથેથી આ રીતે મિક્સ કરી અને સરસ ફેટી લેવાનું. એક જ દિશામાં સતત 5 મિનિટ સુધી આપણે આ બેટરને ફેટવાનું છે. જેટલું આપણે બેટરને વધારે ફેટશું એટલો જ આપણો નાસ્તો જાળીદાર બનીને તૈયાર થશે. આજે આપણે આ નાસ્તો બનાવવામાં સોડા કે ઈનોનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. બટેકાના લીધે જ આપણો નાસ્તો બહારથી ક્રિસ્પી અને અંદરથી જાળીદાર તૈયાર થશે. હવે બેટર સરસ ફેટાઈ ગયું છે, તો તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરશું, અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરશું અને 2 ઝીણા સમારેલા તીખા લીલા મરચાં ઉમેરશું. થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરશું અને ચમચીથી હલાવી બધી વસ્તુને મિક્સ કરી દેશું. જો ચોખાને તમે પહેલાં અગાઉથી પલાળીને રાખી દો ને તો પછી આ નાસ્તો ફક્ત 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. 5 મિનિટ આપણે ચોખા અને બટેકાને પીસવામાં લાગે છે, 5 મિનિટ બેટરને ફેટવામાં અને આને તળતા પણ ફક્ત 5 જ મિનિટનો સમય લાગે છે. હવે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરશું. આ એકદમ ઓપ્શનલ છે. તમારા ઘરમાં ચીલી ફ્લેક્સ હોય તો ઉમેરવાના, નહીંતર તમે સ્કીપ પણ કરી શકો, કારણ કે આપણે તીખાસ માટે લીલા મરચાં ઉમેરેલા છે. હવે હાથમાં થોડું બેટર લઈ અને આ રીતે ભજીયાની જેમ તેને પાડીને ચેક કરી લેવાનું. તો તમે જોઈ શકશો સરસ ભજીયા બને છે. તેમાં જરાય પૂંછડી પડતી નથી. કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મેં પહેલાં જ રાખી દીધું હતું. તો હવે આપણે તેમાં ભજીયા પાડી તૈયાર કરી લેશું. આ રીતે કઢાઈમાં જેટલા પણ છૂટા છૂટા સમાય એટલા એકદમ નાના નાના ભજીયા આપણે મૂકવાના છે. આ ફૂલશે એટલે તેની સાઇઝમાં ફૂલીને ડબલ થઈ જશે. તો તમે જોઈ શકશો તેલ અહીં મેં મીડિયમ ગરમ રાખેલું છે. એકદમ વધારે પડતા ઉકળતા તેલમાં આપણે તેને નથી તળવાના, નહીંતર વચ્ચેથી તે કાચા રહી જશે. 1 મિનિટ સુધી બિલકુલ અડવાનું નથી. 1 મિનિટમાં જ આપણા ભજીયા તેની મેળાએ તેનો શેપ લઈ અને તેલમાં તળવા લાગશે. ત્યાર પછી હળવા હાથે ચમચીની મદદથી એક એક કરી અને બધા ભજીયાને આપણે આ રીતે ફેરવી લેશું. આને તમે ચોખાના ઇન્સ્ટન્ટ ભજીયા પણ કહી શકો અને રાઈસ પકોડી પણ કહી શકો. આ રીતે ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે તેને તેલ નીતાળી અને કાઢી લેશું. તો તમે જોઈ શકશો સોડા કે ઈનો વગર કેટલા સરસ ફૂલેલા આપણા ભજીયા તૈયાર થયા છે. બધા જ ભજીયાને આ જ રીતે તૈયાર કરી લેશું. આ નાસ્તો બનાવવામાં જેટલો સહેલો છે એટલો જ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આને તમે ગમે ત્યારે બનાવી શકો. સવાર સાંજ
ચા સાથે પણ ખાઈ શકાય અથવા ચટણી સાથે પણ સર્વ કરી શકાય અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય. હવે તમને એક ભજીયું તોડીને બતાવું તો તમે જોઈ શકશો અંદરથી એકદમ સરસ જાળીદાર અને બહારથી ક્રિસ્પી ભજીયા તૈયાર થયા છે. આ રીતે તમે જોઈ શકશો અંદર સુધી સરસ જાળી પડેલી છે. હવે આપણે ચટણી બનાવી લેશું. ચટણી બનાવવા માટે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરવા રાખી દેશું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં 6 થી 7 લસણની કળીઓ ઉમેરશું અને તેને તેલ સાથે સાંતળી લેશું. તેનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. 2 સૂકેલા લાલ મરચાં ઉમેરશું અને તેને પણ તેલમાં સાંતળી લેશું. ત્યાર પછી અહીં મેં 2 મોટી સાઇઝના ટમેટાને આ રીતે ટુકડા કરીને લઈ લીધા છે. આ રીતે આપણે મીડિયમ સાઇઝના તેને સમારીને ઉમેરવાના. ટમેટા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લેશું. ટમેટા ફટાફટ ચડી જાય તેના માટે આપણે ટમેટાના માપનું મીઠું ઉમેરી દેશું. ચમચાથી હલાવી આ રીતે મિક્સ કરી દેશું. ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ તેને થવા દેશું. 1 મિનિટમાં ટમેટા સરસ ચડી જશે. તો હવે આપણે તેને ગેસ બંધ કરી અને પંખા નીચે ઠંડુ થવા રાખી દેશું. આ થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે તેને મિક્સર જારમાં પીસવાનું છે. તો 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. બધી વસ્તુ સરસ ઠંડી થઈ ગઈ છે. તો આ રીતે ચટણીનું નાનું મિક્સર જાર લઈ અને બધી વસ્તુ તેમાં ઉમેરી દેશું. સાથે થોડા લીલા ધાણા અને અડધી ચમચી ખાંડ ઉમેરશું અને ઢાંકણ ઢાંકીને પહેલાં બધી વસ્તુને આમનામ જ પીસવાની છે જેથી બધું સરસ પીસાઈ જાય. અને ત્યાર પછી આપણે ચટણીને થોડી પાતળી કરવા માટે 1/4 કપ જેટલું પાણી ઉમેરશું અને ઢાંકણ ઢાંકી ફરી પાછું તેને પીસી લેશું. તો ભજીયાનો સ્વાદ બમણો કરી દે તેવી ઇન્સ્ટન્ટ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ ચટણી અને ભજીયાની રેસિપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી લખજો. અને વિડીયો પૂરો જોયા પછી જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.